નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ। સમય થઈ ગયો છે 12 વાગ્યાનો અને જનતાની વાત સાથે હું છું ધ્વનિ। આજે પણ ચર્ચા ખેડૂતો વિશે। ગઈકાલે જ્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે। ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000 પરંતુ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે। સર્વેની કામગીરી માટે 5100 ટીમો કાર્યરત કરાઈ, જેમાં પિયત કે બિનપિયત બાજુમાં રાખી અને ખેડૂતોને પાક નુકસાની સહાય ચૂકવવામાં આવશે। ये इतना बड़ा व्यापक 3 दिन में पंचरोजगार सर्वे करना वो भी ऐतिहासिक और ऐसा सर्वे करके मैंने बोला ऐसे 22,000 प्रति हेक्टर पीएफ भी नहीं गिना है। 9,815 करोड़ 10,000 करोड़ इसलिए अगर कोई किसान नहीं गया है उसको लगता है कि मैं शब्द उसकी भी कोई एप्लीकेशन आई तो उसका भी जायजा करके उसको मिलने पात्र है वो भी राज्य सरकार ने आश्वस्त करता है। તો માવઠાથી પાક નુકસાની માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। હેક્ટર દીઠ 22,000ની સહાય જે છે તે ચૂકવવામાં આવશે। વધુમાં વધુ 2 હેક્ટર દીઠ એટલે કે 44,000ની સહાય વધુમાં વધુ મળશે। પિયત અને બિનપિયત હેક્ટર દીઠ 22,000ની સહાય જાહેર કરવામાં આવી છે। 16,500 જેટલા ગામોમાં 5100 જેટલી ટીમોએ સર્વે કર્યો છે। 44 લાખથી વધારે હેક્ટર જમીનમાં નુકસાન થયું છે। તો આ સાથે જ રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાક નુકસાની થઈ છે। 16,000 ગામડા માવઠાથી અસરગ્રસ્ત થયા છે। તો અંદાજે 250 તાલુકા એવા છે કે જ્યાં માવઠાને લઈ અને પાક નુકસાની થઈ છે। રાજ્યમાં 22 લાખથી વધુ હેક્ટરમાં માત્ર મગફળીનું વાવેતર થયું હતું, જે લગભગ તમામ પાક ધોવાઈ ગયું છે। સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટરથી વધુનું તો મગફળીનું વાવેતર થયું હતું। મગફળી સિવાય કયા પાકો? તો કપાસ, સોયાબીન અને ડાંગરના પાક। મુખ્યત્વે આ 3 પાકમાં મગફળી સિવાય એવા પાક કે જેમાં મોટું નુકસાન, બાગાયતી પાક સહિત શાકભાજી અને ફૂલની ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આ સહાય પેકેજ તો સરકારે જાહેર કર્યું, પરંતુ ખેડૂતોની માંગ એ છે કે ધિરાણ અને દેવું માફ કરે। માવઠાથી પાક નુકસાનીને લઈ અને ખેડૂતો નારાજ છે। ખેડૂતોની વેદના, ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ જે છે તે સમજવું જરૂરી છે। મુખ્ય કારણ સહાયની ઓછી રકમ છે। ખેડૂતોએ 10,000 કરોડના રાહત પેકેજને સામાન્ય ગણાવ્યું છે। સામાન્ય રીતે વીઘા દીઠ 20,000નો ખર્ચ થતો હોય છે પાક તૈયાર કરવા માટે। તેની સામે સરકાર વીઘા દીઠ માત્ર ને માત્ર 3,520ની સહાય આપી રહી છે। રાહત પેકેજમાં અન્યાય થયો હોવાની ખેડૂતોની વ્યથા છે। ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ સહાયની ઓછી રકમ છે। તો ખેડૂતોએ 10,000 કરોડના રાહત પેકેજને સામાન્ય ગણાવ્યું છે। સામાન્ય રીતે વીઘા દીઠ જો જોઈએ તો પાક તૈયાર કરવા માટેનો જે ખર્ચ થતો હોય છે ઓછામાં ઓછો ₹20,000 થતો હોય છે। અને જ્યારે આખો પાક ધોવાઈ ગયો અને જ્યારે હવે એ ધોવાયેલા પાકને ઉઠાવવા માટેના પૈસા આપવા માટે પણ ખેડૂત સક્ષમ નથી, ત્યારે વીઘે માત્ર ₹3,520 જે પેકેજ સરકારે જાહેર કર્યું છે 10,000 કરોડ રૂપિયાનું, તે લેખે ખેડૂતને મળશે। ત્યારે શું તે રકમ પૂરતી કહેવાય? તે સવાલ અત્યારે હાલ ખેડૂત કરી રહ્યો છે। 10,000 કરોડ રૂપિયા સાંભળવામાં ઘણી મોટી કિંમત છે। સરકાર કહી રહી છે કે દેશનું બીજું સૌથી મોટું આ રાહત પેકેજ છે, પરંતુ કદાચ કુદરતે જે થપાટ ખેડૂતોને મારી છે એની સામે સરકારનો આ મલમ ઓછો પડતો હોય તેવું અત્યારે હાલ ખેડૂતો મહેસૂસ કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી જીએસટીવીએ જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતો આ રાહત સહાય પેકેજને લઈ અને શું કહી રહ્યા છે, ત્યારે તેઓની સ્પષ્ટ માંગ છે કે જ્યારે 1 વીઘામાં
પાક તૈયાર કરવા માટેનો ખર્ચ ઓછામાં ઓછો 20,000 રૂપિયા આવતો હોય ત્યારે 3,520 રૂપિયા આપી અને સરકાર આખરે કઈ રીતની આ સહાય ચૂકવી રહી છે? તો ડાંગ જિલ્લા કોંગ્રેસે કમોસમી વરસાદ અને વાવાઝોડાની સહાય વિતરણમાં પક્ષપાત થયાના આક્ષેપ કર્યા. જિલ્લા કલેક્ટરને સંબોધી અને કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કેટલાક સરપંચો દ્વારા સર્વેમાં ભેદભાવ રખાયો છે. જિલ્લામાં 2,150 હેક્ટરમાં નુકસાન પામેલા લગભગ 2,000 જેટલા તમામ ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાની નુકસાની મુજબ સહાય મળે તેવી માંગ કરી છે. ઘણું નુકસાન થયેલું છે, આખા ગામમાં નુકસાન તેમને થયેલું છે. પણ જે વરસાદ વરસતા પહેલાં ચેકડેમ તૂટી ગયો, વરસાદમાં ને નદીમાં પાણી ઘણું આવી ગયું, તેના લીધે 10-12 ઘર તૂટી ગયા, ઘણા નુકસાન થયેલું. ને ધારાસભ્ય સાહેબ આવ્યા, વિજયભાઈ ને જિલ્લા પ્રમુખ સાહેબ આવેલા ને કર્મચારીઓ આવેલા ઘણા. પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા વળગતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે. તો તે બાબતે અને અમારી જે રજૂઆત હતી એ ખાસ રજૂઆત એ હતી કે ડાંગમાં સમગ્ર જગ્યાએ નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે. સરકારે ટીમ મોકલી, કર્મચારી અધિકારીઓને રાજકીય પદાધિકારીઓ પણ અહીંયા આવ્યા, બધાને આશ્વાસન આપી ગયા કે તમને સહાય મળશે. પણ એમાંથી માત્ર 3 થી 4 જણને છે તો સહાય મળી છે, બાકીના વિધવા બેન છે, બાકીના છે તો ગરીબ આદિવાસી લોકો છે એ લોકોના પાસે પૈસા ખર્ચાવીને કાગળિયા મંગાવ્યા, ડોક્યુમેન્ટ મંગાવ્યા, પણ એ લોકોને છે તો સહાય મળી નથી. તો ખેડૂતોમાં એક નારાજગી હજુ પણ યથાવત છે. મોટી સહાય સરકાર જાહેર કરશે, નિયમોથી ઉપર જઈને કરશે અને નિયમોથી ઉપર જઈ અને જાહેરાત સહાય પેકેજની કરી છે તેવું સરકાર કહી રહી છે, પરંતુ ખેડૂતોની વેદના યથાવત જોવા મળી રહી છે. અહીંયા આ જે વાત છે એ આંકડાની છે, મદદની છે, રકમની છે અને વળતરની છે, પરંતુ ખેડૂતોને આ વળતર ઓછું પડી રહ્યું છે કારણ કે કદાચ તેઓએ પાક લેવા માટે જે મહેનત કરી છે અને આપણે ન ગણીએ તો પણ જે ખર્ચ કર્યો છે તે પણ આમાંથી નીકળે તેમ નથી. આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે બંને મહેમાનો, ડાયાભાઈ ગજેરા અને જે.કે. પટેલ, કે જેઓ બંને ખેડૂત આગેવાન છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ડાયાભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને ગઈકાલે ઘણી ચર્ચાઓ, ઘણા દિવસની ચર્ચાઓ પછી ગઈકાલે આખરે સાંજના સમયે જાહેરાત કરવામાં આવી 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની. ત્યારે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે આ સહાય પેકેજને લઈને? સરકારશ્રીએ જે સહાય પેકેજ જાહેર કર્યું એ ખેડૂતોની જે અપેક્ષા હતી એ અપેક્ષામાં સરકાર ઊણી ઉતરી છે. કારણ કે જે પ્રકારે નુકસાનીઓ થઈ છે એ લગભગ ગુજરાતના 200 જેટલા તાલુકાઓની અંદર આ કમોસમી માવઠાની નુકસાનીઓ થઈ છે. અને ખેડૂતોએ જે પાકના વાવેતર કર્યા છે, વાવેતરમાં કરેલો ખર્ચ અને પોતાની રોજગારી એ બધું ગણે તો એની સાપેક્ષમાં આ જે પેકેજ છે એ ખૂબ નાનું કહેવાય. કારણ કે ખેડૂતોની માંગ છે પાક ધિરાણ માફ કરો, દેવા નાબૂદી કરો, આ ખેડૂતોની માંગ છે. અને અમારી કહેવત પ્રમાણે કહીએ તો ખોઈદો ડુંગર અને નીકળો ઉંદર, એ પ્રકારે સરકારે ઐતિહાસિક પેકેજની વાત કરી, પણ એ ઐતિહાસિક તો નથી જ કહેવાતું. કારણ કે સરકાર 5 આંકડાની જાહેરાત કરી તો 5 આંકડા પણ થતા નથી. SDRF ની યોજના પ્રમાણે 6,426 અને રાજ્ય સરકાર તરફથી 3,486, એમ બંને મળીને 9,812 કરોડ થાય છે. એટલે સરકાર ગમે તેમ કરીને આંકડો મોટો કરવાની કોશિશ કરે છે, પરંતુ આનાથી ખેડૂતોને કોઈ સંતોષ થયો નથી. કારણ કે હવે ખેડૂતોએ જે ધિરાણ લઈને વાવેતરો કર્યા હતા એ ધિરાણ તો ડૂબી ગયા. હવે ખેડૂતોને નવા રવિ પાકના વાવેતર કરવા છે. એ વાવેતર કરવા માટે ખાતર, બિયારણો અને દવાઓ જે કંઈ ખરીદ કરવાની હોય એ ખરીદ કરવાનું છે. એ ઉપરાંત જે સરકારશ્રી આ જે પેકેજની જાહેરાત કરી છે, ક્યારે, કેવી રીતે અને કયા કયા પાકોને કેવી રીતે વળતર મળશે એની કોઈ ચોક્કસ
આંકડો અને કોઈ ચોક્કસ વિગત આપી નથી. ખેડૂતો હજી અસમંજમાં છે કે શું કરવા માંગશે. ત્યારે જુદા જુદા તરફથી આક્ષેપો થઈ રહ્યા છે કે જે કહેવાતા ભાજપના નજીકના માણસો હોય એ પોતાના લાગતા વળગતા ખેડૂતોને સહાય આપવામાં લાગી ગયા છે કામે. તો આ આક્ષેપ જો ખરેખર હોય તો ખેડૂતો માટે શરમજનક પણ જી કહેવાય. બિલકુલ બિલકુલ. દયાભાઈ આપણી સાથે જે.કે. પટેલ પણ જોડાયા છે, તેમનો મત શું છે એ જાણી લઈએ. જે.કે. પટેલજી, આપણે ડાયાભાઈને પણ સાંભળ્યા હશે. એક તો આ જે રકમ છે એ આમ ઘણી મોટી છે, પરંતુ ખેડૂતોને જે ખર્ચ આવ્યો છે તેની સામે અને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની સામે આ રકમ ઘણી નાની છે. સાથે હજી બીજી બાબતોને લઈ અને સ્પષ્ટતા જોવા નથી મળી રહી. અહીંયા લાગતા વળગતાઓને ફાયદો કરાવવાની એક જે આશંકા છે અહીંયા ડાયાભાઈએ વ્યક્ત કરી છે. આપની પ્રતિક્રિયા શું છે? બેન, ખરેખર તો જે સરકારે ઐતિહાસિક બજેટ કરી અને જે મોટી મોટી વાહવાઈ લેવાની વાત કરી છે, પરંતુ છેલ્લા હજારો વર્ષો પછી આટલું ઐતિહાસિક નુકસાન ખેડૂતોને ક્યારેય નથી થયું. તાવતેનું વાવાઝોડું હોય કે બીજા અન્ય અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, આખા ગુજરાતને પ્રભાવિત કરે એવી તકલીફ પહેલી વાર બની છે. ત્યારે એ 10,000 કરોડનો આંકડો બતાવી અને જ્યારે દાદા વાહવાઈ લૂંટી રહ્યા છે ત્યારે દાદાને કોણ સમજાવે કે દાદા એટલે શું? દાદા એટલે શું કે બેન ખબર હે કે મમ્મી પપ્પા ના પાડતા હોય, મમ્મી પપ્પાને પર થઈ અને દીકરાઓને સાચવી લે અને દાદા. તો આ દાદાએ તો વર્ષોથી જેટલી પણ છેલ્લી યોજનાઓ થઈ એમાં 22,000ની હેક્ટરે અને 2 હેક્ટરની મર્યાદામાં બધી યોજનામાં જાહેરાત થઈ છે. તો આમાં શું થયું? ઐતિહાસિક જેવું કશું છે જ નહીં બેન. હું અત્યારે ખેતરેથી અને ખેતરમાં જ બેઠો, તમે જોઈ શકો કે, પરંતુ આ લીલોછમ કપાસ દેખાય એની સામે હું આ એક વાત તમારી સામે લાવું કે આ કપાસ દેખાય પણ એમાં કપાસિયા ઉગી ગયા છે. આ કપાસિયા ઉગી ગયેલાનો 1 પણ રૂપિયો મળવાનો નથી. એવા ટાઈમે ખરબો રૂપિયાનું નુકસાન ગયું હોય ત્યારે અમે નુકસાન જેટલું જોઈએ એટલું અમે નથી માંગી રહ્યા, પરંતુ ખેડૂતો એટલું જ માંગી રહ્યા કે આ વર્ષે ખેતી કરવા માટે સરકારે ધિરાણ આપ્યું કે બેંકોએ ધિરાણ આપ્યું, એ ધિરાણ તો માફ કરે. અમારે વળતર નથી જોઈતું, અમારે નફો નથી જોઈતો. 10,000 કરોડની વાત કરે ખેડૂતને તો એક ખેડૂતને વધીને 44,000 આવશે, વધીને 44,000 આવશે. એ પણ જેને 2 હેક્ટરથી વધુ જમીન છે એને. એટલે બેન ખરેખર આ એક મજાક છે, આંકડો મોટો કરવાની એક રમત છે. અને આંકડાની બાબતમાં સરકાર કાયમ હર હંમેશ જે રમત કરે એ ખેડૂતો સાથે રમત કરી રહ્યા છે. બાકી આ સહાયથી ખેડૂતોના હિતનો એક પણ નિર્ણય નથી. હા, ભારતીય જનતા પાર્ટી સાથે કોન્ટ્રાક્ટ લેનાર, ભારતીય જનતા પાર્ટીમાં ક્રાઇમ કરી અને પોતાના ગુનાઓને દબાવનાર લોકો અત્યારે દાદાની સરકારની વાહવાઈ કરશે. પણ દાદા શું કહેવાય એ આપણા માનનીય સન્માનીય મુખ્યમંત્રી શ્રીને ખ્યાલ હોવો જોઈએ કે પોત્ર એક ચોકલેટ માંગે અને આઈસ્ક્રીમ લાવી દે એને દાદા કહેવાય. હવે જ્યારે ખેડૂતો કર્જ મુક્તિની વાત કરતા હોય અને દાદા મમરો લાવીને મૂકી દે તો આ મમરા દેનારને દાદા કેવી રીતે અમારે કહેવા? આ વસ્તુને સમજવા જેવી છે. ખરેખર ભૂપેન્દ્ર કાકાએ તે દાદાએ જી બિલકુલ આવે જમીન લેવલ ઉપર આવે, બધા જ એસીમાં બેસીને ખેડૂત આપવાનું નથી કામ કરતા.
ખેડૂત આગેવાનો એવા પણ હે કે જાતે ખેતી કરે છે, જાતે કપાસની નિંદામણ કરે અને જાતે કપાસની ખેતી કરે, મગફળીની જી ખેતી બિલકુલ, કરે. એટલે ખેડૂતોની વેદના હજી સારી રીતે સરકાર સમજી નથી શકી અથવા તો સંવેદનશીલ હોવાનો વધુ એક વખતનો પ્રયત્ન સરકારનો છે, પરંતુ ખેડૂતોને કદાચ એ અહીંયા અસર નહીં કરે કારણ કે નુકસાન ઘણું મોટું છે જે રીતે ખેડૂતો કહી રહ્યા છે તે પ્રમાણે. દયાભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે કમોસમી વરસાદ થયો અને ત્યાર પછી જે રીતે નુકસાન થયું, ખેડૂતો સતત સામે આવતા રહ્યા અને કહેતા રહ્યા કે દેવા માફી કરો, આ વખતે સહાય અને સર્વેથી નહીં ચાલે, પરંતુ તેમ છતાં મોટો આંકડો સરકાર તરફથી મૂકવામાં આવ્યો છે. હવે શું સર્વે થયો ના થયો, સહાય હવે જાહેર થઈ ગઈ છે, હવે ડિસિઝન આવી ગયું છે, હવે એ નક્કી થઈ ગયું છે કે સરકાર તરફથી જે કરવાનું હતું એ કરી દેવામાં આવ્યું છે, ખેડૂતો માટે પૂરતું નથી, હવે આગળ શું? આ જે સરકારે જે નિર્ણય કર્યો છે એ ખેડૂતોના બહુમતી વર્ગને આ જે પેકેજ જાહેર કર્યું છે એ માન્ય નથી. કારણ કે ભૂતકાળની અંદર વાત કરીએ તો 14, 15, 16 ની અંદર જે ખેડૂતોને પાક નુકસાનીનો વીમો મળતો એ 85-87% સુધીનો નુકસાનીનો પાક ધિરાણનો વીમો મળતો હતો. ત્યારે અત્યારે ગુજરાતની અંદર જે રીતે પાક નિષ્ફળ ગયો છે અને જે રીતે ખેત ધિરાણો લીધા છે ખરીફ પાકના, એ ધિરાણોના આમ ગણીએ તો આ 7-8% જેવું ધિરાણ માફ ગણાય. પણ ખેડૂતો આજે જે રીતે ઉત્તરોત્તર છેલ્લા 5 વર્ષથી ખેતીના જે પાકમાં આવતા માવઠાઓ, વાવાઝોડાઓ, અતિવૃષ્ટિઓ અને ખાસ કરીને જે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ નફાકારક ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતો દિવસે દિવસે કર્જદાર બનતા જાય છે. એક સમયે આજથી 10-15 વર્ષ પહેલા માત્ર 10,000 રૂપિયાનું ખેત ધિરાણ હતું, એ આજે ખેડૂતો માથે 3-3 લાખ રૂપિયાની મર્યાદા સુધી પણ પહોંચી ગયું છે. અને એમાં પણ ઘટે તો ખેડૂતો મધ્યમ મુદતના ધિરાણો લઈને પણ પોતાના જરૂરિયાતો પૂરી કરે છે. ત્યારે ખેડૂતોને પણ જીવવું છે. આજે 53 લાખ પરિવારો છે એને ગુજરાતમાં જીવવું છે અને જીવવા માટે વ્યવહાર જોઈએ, બાળકોને ભણાવવા જોઈએ, હાજા માંદા થાય તો દવાઓ કરવી પડે, એ સિવાય વ્યવહારિક ખર્ચાઓ થાય. આ બધું કાર્ય એને ખેતીમાંથી જ કરવાનું હોય. તો એ ખેતીમાં જો આવક ન મળે તો ખેતીમાંથી આવક ન મળે તો ખેડૂતોને ફરજિયાત કર્જદાર બનવું પડે. એટલે ખેડૂતોની જે માંગ છે કે કર્જ મુક્તિ કરો, એ માંગ ખરેખર વ્યાજબી છે અને સરકારે સંવેદનાથી આ સવાલને લેવો જોઈએ. હું તમને એક જ દ્રષ્ટાંત આપું, સંવેદના કેને કહેવાય. બાદલપુરના એક ખેડૂત દિનેશભાઈ કુંભાણીએ 4 ગામના ખેડૂતોને 12,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. એક ધંધાદારી બિઝનેસમેને જાહેરાત કરી હોય. આ તો સરકાર છે. સરકારે જે રીતે પોતાની પાસેના નાણાંઓ છે એ નાણાંઓમાંથી આ ખેડૂતોને આપવું જોઈએ. ઉદ્યોગપતિઓને 1 વર્ષ ન આપે તો ઉદ્યોગોને કઈ નુકસાન થવાનું નથી. ખેડૂતો પાસે પૈસા આવશે તો જ બજારમાં રોનક આવશે, વેપાર ધંધાઓ આવશે અને સરકારને એમાંથી જીએસટી ની આવકો પણ મળશે અને નાના વેપારીઓના ધંધા રોજગાર પણ ચાલશે. એટલે કહેવાતું અર્થતંત્ર પણ ચાલશે. એટલે અમે જે ખેડૂતોની વાત લઈને નીકળ્યા છીએ, અમે 10 તારીખે એક સંમેલન કરવાના છીએ અને સંમેલનમાં પણ દેવા મુક્તિ અને પાકનું ધિરાણ માફ કરવાની વાત છે. અને એ જ રીતે એક કિસાનોની યાત્રા નીકળી છે, એ આક્રોશ યાત્રા, એમાં પણ આ જ વાત છે. તો ખેડૂતોના જે કઈ પાકોનો નાશ થયો છે એને આજે 5 વર્ષની અંદર એક વખત સરકારને માફ કરવું પડે તો સરકાર માટે બહુ મોટી વાત નથી. અને કેન્દ્ર સરકારની વાત કરીએ તો બીજા રાજ્યના રાજકીય પક્ષો ગુજરાતના 2 ગુજરાતીઓ સરકાર ચલાવે છે. આપણા તો પનોતા પુત્ર છે. તો ગુજરાતની વાસ્તવિક સ્થિતિ જાણીને કેન્દ્ર સરકારે પણ એક પેકેજ જાહેર કરી અને રાજ્ય સરકારને આપવું જોઈએ, જેથી કરીને ખેડૂતોને વધારેમાં વધારે મદદરૂપ થઈ શકે. તો જ ખેડૂતો બેઠા થઈ શકે. આ ખેડૂતોનો આર્તનાદ છે અને આ ખેડૂતોની પીડા છે, વ્યથા છે અને ખેડૂતોની આ વ્યથા પીડાને સરકારે સંવાદથી સમજવી પડે. એટલે જો આ વાતને સરકાર સારી રીતે સમજે અને વાહવાહી કરવા માટે તો આ સરકાર ખૂબ માસ્ટર છે અને કોઈ પણ વાતની માસ્ટરીને કારણે પ્રચાર માધ્યમો, ટીવી, મીડિયા, છાપાઓની અંદર વાહવાહીઓ છપાવે છે અને ઐતિહાસિક કહેવાય, પરંતુ અમારી દ્રષ્ટિએ ખેડૂતો માટેનું ઐતિહાસિક જે નુકસાન થયું છે
એક આ ભૂતકાળની અંદર ક્યારેય પણ ન થયું હોય એવું ઐતિહાસિક આ નુકસાન છે અને એમાં સરકારશ્રીએ સંવેદનાપૂર્વક વિચારવું પડે. એટલે હજુ આ બજેટની હજી કોઈ વિગતવાર વાતો નથી થઈ તો સરકાર આમાં ઉમેરો કરે અને ખેડૂતોની માંગ પ્રમાણે એનું ખરીફ પાક ધિરાણ માફ કરે અને દેવા નાબૂદી કરે. જી બિલકુલ. જે કે પટેલજી, આપની પાસે આવવા માંગીશ. જે આ જાહેરાત કરવા માટે જે મીડિયા સમક્ષ સીએમ આવ્યા હતા અને ત્યારે એક વાતનો ઉલ્લેખ એ પણ જોવા મળ્યો કે 5100થી વધારે ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આપ અત્યારે ખેતરમાં બેસી અને વાત કરી રહ્યા છો. આપના આસપાસના કહી શકાય ખેતરોની સ્થિતિ પણ આપને ખ્યાલ હશે. શું આપના ત્યાં આવો કોઈ સર્વે કરવા માટે ટીમ આવી હતી? અને સાથે બીજી એક બાબત આપની પાસેથી એ જાણવી છે કે લોકશાહીનો પાયો ત્યારે મજબૂત રહે કે જ્યારે વિપક્ષ દમદાર હોય. જનતાનો અવાજ અથવા તો જનતાના મુદ્દા ત્યારે એના પર કામ થાય કે જ્યારે વિપક્ષ એ બાબતને ધ્યાન પર લાવવા માટે સરકારના કાન મરોડે. શું લાગે છે આ મુદ્દા પર પણ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે? વિપક્ષમાં કેટલું કાઠું કાઢી શકે એમ આપને લાગી રહ્યું છે? જી જે કે પટેલજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? તો ફરી એક વખત જે કે પટેલજીનો સંપર્ક કરીશું. દયાભાઈ, આપની પાસે આવવા માંગીશું. શું લાગે છે આપને કે આ વખતે વિપક્ષ કેટલું કાઠું કાઢી શકશે? કારણ કે આ વખતે નુકસાન ઘણું મોટું છે. વાત અહીંયા જગતના તાતની છે. અને સાથે બીજી એક બાબત કે આ જે સ્થિતિ છે અને કહેવાય રહ્યું છે કે સર્વે માટે ટીમો પહોંચી હતી, શું ખરેખર એ જ સ્થિતિ હતી? ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની સરકાર છે એ જેની રચના થાય એના મતદાનમાં ખેડૂત વર્ગનો બહુ મોટો હિસ્સો હોય છે અને એ હિસ્સો હોય છે અને જેમણે મોટી અપેક્ષા હોય એ સરકાર બનાવી હોય અને સરકાર તેમને ન્યાય ન આપે ત્યારે વિપક્ષોની તો સ્વાભાવિક ફરજ બને છે અને એ ફરજના ભાગરૂપ ખેડૂતોના મુદ્દાઓ લઈ અને લડતો શરૂ કરી છે. એની સાથે સાથે ખેડૂત સંગઠનોએ પણ સરકાર સમક્ષ ખેડૂતોની વાત લઈને એની માંગણી અંગેના આંદોલનો શરૂ કર્યા છે. સરકારશ્રીએ જો સંવેદનાથી વિચારો નહીં કરે અને ખેડૂતો માટેની જે કઈ સહાય છે અને ધિરાણ માપની વાત છે એ વાત જો યોગ્ય રીતે નહીં કરે તો સરકારશ્રી સમક્ષ ખેડૂતો ખૂબ નિરાશ થશે અને આક્રોશ પણ થવાના છે. એટલે સરકારે આ વાતને સારી રીતે સમજવી જોઈએ. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરી છે. એમાં પણ ખેડૂતોની બહુ મોટો એક પ્રશ્ન ઉભો થવાનો છે. કારણ કે મોટા ભાગની જે મગફળી છે એ તો ખેતરોમાં પડી હતી, પાથરે પડી હતી, ઊભી હતી અને એને ભારે નુકસાન થયું છે. અને સરકારે જ્યારે ખરીદ કરવાની વાત કરી છે ત્યારે એ મગફળીઓ જ્યારે ખેડૂતો લઈને જશે, એની જે કાંઈ બચેલી મગફળીઓ છે એ કદાચ 50 વીઘાનો ખાતેદાર ખેડૂત હોય અને 2 હેક્ટર જેટલી મગફળીઓ થાય, કદાચ 125 મણ જેટલી થાય અને એ લઈને જાય ત્યારે ક્વોલિટીના સવાલો પણ આવશે અને એ રિજેક્ટ થાય ત્યારે સરકારે એક ખેડૂતની મગફળી અંગે ભાવાંતર યોજના પણ લાગુ કરવી જોઈએ. કારણ કે ખેડૂતની બગડેલી મગફળી આપે પણ સ્વીકારો છો કે 100% નુકસાન થયું છે, તો એ નુકસાનીની અંદર જે કાંઈ બચી ખુચી લઈને ખેડૂત જાય તો એ ખેડૂતની મગફળીઓનો સ્વીકાર કરવો જોઈએ. અને જો રિજેક્ટ કરો તો જેટલા મણ મગફળી લાવ્યા હોય એટલા મગફળીને ભાવાંતર યોજના લાગુ કરીએ અને એને સીધી સહાય, રોકડ સહાય પણ સરકારે આપવા માટે વિચારણા કરવી જોઈએ. તો જ ખેડૂતો બચી શકે અને ખેડૂતો પોતાની રોજગારી ટકાવી શકે. જી જે કે પટેલજી, આપની પાસે આવવા માંગીશું. આ વખતે નુકસાન જ્યારે ઘણું મોટું છે, પેકેજની જાહેરાત થઈ ગઈ છે, શું લાગે છે જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે આ જે રકમ છે આમ ઘણી મોટી પરંતુ આમ ઘણી નાની છે, ત્યારે શું કદાચ ખેડૂતો એકજૂટ નથી, ખેડૂતો પોતાની વાત મૂકવા માટે સક્ષમ નથી? શું એના કારણે સરકાર સુધી વાત પહોંચી નથી? આમાં ખેડૂતોની પરિસ્થિતિ એવી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મીઠો લીમડો જેવી રીતે આપણે દાળના વઘારમાં નાખીએ એવી રીતે અમે ખેડૂતો કાયમ સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે વઘારમાં હોઈએ પણ જમવાના ટાઈમે બહાર નીકળી જઈએ. બીજી રીતે જોઈએ તો અમે ફૂટબોલના બોલની માફક અમે ખેડૂતો હી કે સત્તા પક્ષ અને વિપક્ષ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે એ અમને સંવેદના આપે
અને સત્તા પક્ષમાં જાય ત્યારે ઈ લાત મારે. એટલે ફૂટબોલના બોલની માફક અમે કાયમ ખેડૂતો લાત કરી રહ્યા છીએ, પરંતુ હવે અમે ખેડૂત જાગૃત બની ગયા છીએ. બેન, આપણો જે અગાઉનો પ્રશ્ન હતો એને સમજો કે હજુ તો કપાસની ટેકાના ભાવે ખરીદીની વાત નથી થઈ. આ મારા હાથમાં એક કપાસનું છે, એમાં એક પણ કપાસ્યો ઉગ્યો નથી. અને બીજું એક તમને બતાવું, ખેતરમાં એટલે આપણે બતાવી શકશું કે આ બીજા કપાસમાં કપાસ ઉગી ગયો છે. હવે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ક્વોલિટી મેનેજમેન્ટ ક્યારેય ન લે અને ખેડૂતોનો માલ ખરીદી લે, એ પણ સરકારે જોવાની જરૂરિયાત. પરંતુ ખરેખર અત્યારે ખેડૂતના મુદ્દાને સરકાર, વિપક્ષ અને સત્તા પક્ષની એકબીજાની બાબતને એકબીજાને ડીકોડ કરી અને ખેડૂતોને ખતમ કરશે. 2018માં ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. બેન, આવી અમિતભાઈ થી લઈને પરેશભાઈ સુધીના જેટલા જે તે ટાઈમના 182 ધારાસભ્યોને આપણે ખેડૂતોને કર્જ મુક્ત કરવા માટેની એક લેટર લખેલો. આજે અમિતભાઈ અત્યારે અને પરેશભાઈ અત્યારે એમ કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. હું સરકારનો પક્ષ નથી લેતો, પણ હું ખેડૂતોને આપના માધ્યમ થકી સમજાવવા માંગુ કે સત્તા પક્ષ અને વિપક્ષ ગુજરાતમાં 3 ક મહત્વના છે. 3 ક જ્યાં સુધી જીવિત છે કે કમલમથી મેનેજ થાય, કેજરીવાલ સાંભળે અને કોંગ્રેસ પણ એમની રીતે, ગુજરાત કોંગ્રેસ એમની રીતે કામ કરે, ત્યાર લગી ખેતીનો ખ નથી થવાનો. બિલકુલ બિલકુલ બિલકુલ. જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, સરકાર તરફથી પેકેજ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ કદાચ જે નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું છે તેની પર આ જે સહાય પેકેજનું મલમ છે તે પૂરતો નથી થઈ રહ્યો. બંને મહેમાનો આપણી સાથે ચર્ચામાં જોડાયા હતા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ ચર્ચામાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.